નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તેજ બન્યો છે. વોર્ડ નંબર 16 માં આયોજિત એક સભા દરમિયાન પહેલીવાર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો તીખો સ્વર જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. ડોક્ટર હેમાંગ જોશીએ વોર્ડ નંબર 16ના વિપક્ષી કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવાની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને પણ જાહેરમાં ચીમકી આપી છે. વોર્ડ નંબર 16ની જાહેર સભાને સંબોધતા તેમણે વિપક્ષના કોર્પોરેટરો નાના અધિકારીઓ સાથે મળીને રૂપિયાનું સેટિંગ કરે છે અને કૃત્રિમ પ્રશ્નો ઉભા કરીને જનતાના મત મેળવવાના પ્રયાસો કરે છે એવા આક્ષેપો લગાવ્યા છે. સાંસદ માત્ર વિપક્ષ જ નહીં પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પર પણ લાલઘૂમ જોવા મળ્યા હતા. આ વિસ્તારની અંદર જે વિપક્ષી પાર્ટી છે એમના ઉમેદવાર આમ તો ખૂબ વડીલ છે અને વડીલોને આદર આપવો એ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાના સંસ્કાર છે. એટલે હું એમના વિરુદ્ધ કોઈ વ્યક્તિગત ટિપ્પણીઓમાં નથી જવા માંગતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે સમગ્ર વડોદરા એ ભગવામય થવા જઈ રહ્યું છે અને જે પ્રકારે જનતાનો પ્રેમ આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારોને મળી રહ્યા છે ત્યારે મારું સ્પષ્ટપણે માનવું છે કે ફરી એકવાર જે શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસવાનું છે. પરંતુ વોર્ડ નંબર 16 એક એવો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાં કોંગ્રેસના ખૂબ વડીલ આગેવાન અને વ્યક્તિગત રૂપે હું એમને સન્માન કરું છું, પરંતુ જે પ્રકારના હથકંડા કરી અને તેઓ જીતતા હોય છે, આ વિસ્તારની અંદર પોતે જ કૃત્રિમ પાણીની અછત ઊભી કરવી, પોતે જ પેવર બ્લોકના પ્રોબ્લેમ ઊભા કરવા, જ્યાં સુધી નાના નાના વોર્ડ ઓફિસરથી નીચેના લેવલના અધિકારીઓ સાથે પોતાનું એક અલગ પ્રકારનું સેટિંગ કરી પાણીના વાલ ગાયબ કરી, ચાવી ગાયબ કરી અને પછી પોતે આવે, જ્યાં સુધી ભાજપના કોર્પોરેટર દ્વારા કહેવામાં આવે અધિકારી મળે નહીં, પોતે આવે એટલે અધિકારી જીનની જેમ ચિરાગમાંથી બહાર નીકળે અને પછી અચાનક પાણી આવી જાય અને એ રીતે મતદારોને ભરમાવી અને 30 વર્ષ સુધી આ પ્રકારનું જે શાસન કર્યું છે. હું તો હમણાં બંગાળ જ્યારે ચૂંટણીના પ્રચાર માટે ગયો ત્યારે મને ખબર પડી કે આ પ્રકારના હથકંડા બંગાળમાં પણ અત્યારે મમતા દીદી અપનાવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 16ના મતદારોને આ પ્રકારે એક જાગૃતતા આપવા અને કહેવા કે હવે આ વિસ્તારના વિકાસને આપણે જ્યારે લાવવો હોય ત્યારે ચારે ચાર મજબૂત કમળ વોર્ડ નંબર 16માંથી લાવવા હશે. એ બાબતે આજે યુવાનો સાથે મતદારો સાથે મેં મારી વાત મૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ દ્વારા જાહેરમાં અધિકારીઓ અને વિપક્ષ પર કરવામાં આવેલા આ પ્રહારોના કારણે પાલિકાના વહીવટી તંત્ર અને રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.